તો હેલો મિત્રો, તો કેમ છો? તો સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો મિત્રો, તો આજે આપણે જવાનું છે ગલધરા ધારી. તો ત્યાં આજે ખોડિયા જયંતિ છે, તો આપણે ધારી જવાનું છે ખોડિયામાંના દર્શન કરવા. તો મારી જોડે બનાવી ગયો ફૂલ બ્લોગમાં. તો આપણે ત્યાં જાય ધારી અને તમને અહીંયા ખોડિયામાં તમને દર્શન કરાવું. તો મારી જોડે બનાવી ગયો. તો ચાલો હવે મળશે અહીંયા ધારી આપણે ખોડિયાર મંદિર. તો મિત્રો, આપણે ફાઇનલી અહીંયા પહોંચી ગયા છે ગલધરા. તો સામેની સાઈડ આપણે ગલધરા છે. તો ચાલો હવે જઈએ આપણે અંદર ને માતાજીને આપણે દર્શન કરીએ. ને અહીંયા મારા મામા જો અહીંયા ઊભી ગયા. ચોકલેટના પેકેટ નથી હોય ને. અહીંયા તમને સરસ મજાની માતાની સુંદરી પણ તમને જોવા મળી જશે અહીંયા. ચાલો હવે અંદર જઈએ, આપણે દર્શન કરી લઈએ માતાજીને. મિત્રો, તમે પણ માતાજી ખોડિયારમાં દર્શન કરી લેજો. જોવા મળી જશે. નારિયેળ બાંધી તમને જોવા એના શબ્દો છે એ એમના મૂંઝા કરે છે, એનાથી ભૂલાતા નથી. ધરામાં જાય ધરો આપણે જોઈ આવીએ હવે. પણ ગઢની માંગમાં છે એ ભલાની ફીસમાં પાડાની પગની ખરી ભલાની લોટ ઉપર. આવો અહીંનો નજારો તમે જોવો, એને સરસ મજાનો.
અહીંયા સ્થાનક આવેલ છે તો તમે અહીં જોઈ શકો છો. આપણે એમાં દાદાના દર્શન તમને કરી લઈએ. નાનીમાંના આ રીતના કંઈક આવું ભોયરું છે અહીંયા તમે જે જોઈ શકો છો. ઠાકર દાદા હાજર હજુર છે. અહીં તમે જોઈ શકો છો દાદાની સમાધિ. આ સિંધુના સિકોતરમાં અહીંયા છે હાજર હાજર. અને તમે જોઈ શકો છો માતાજીની મૂર્તિ. અહીંયા બાજુમાં મામાદેવનું સ્થાનક છે અને તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો તમને ખોડિયાર ડેમ તમને બતાવું. જે સામે સાઈડ તમે જોઈ રહ્યા છો ખોડિયાર ડેમ છે તો ત્યાં જઈએ હવે અને તમને ખોડિયાર ડેમનો તમને નજારો બતાવું. તો મિત્રો આ ખોડિયાર ડેમ છે અહીં તમે જોઈ શકો છો. તમને બતાવું. ચાલો પાછળની સાઈડે તમને બતાવું મિત્રો. મિત્રો ખોડિયાર મંદિર જતા અહીંયા રસ્તામાં આપણે તમને અંબાડી પાર્ક તમને અહીંયા જોવા મળી જશે. અહીંયા રસ્તામાં અહીં તમે જોઈ શકો છો અંબાડી પાર્ક. નજારો બતાવી દો. તો સામેની સાઈડ તમને ટિકિટ બારી છે તો ત્યાંથી ટિકિટ લઈને તમને સિંહ દર્શન માટે જવા માટે તમને અહીંથી ટિકિટ લેવાની છે. તમને વિડીયો કેવો લાગ્યો છે તો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા નવા વિડીયો જોવા માટે રાજેશ વાજા 705 લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.